નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો। દેવમાફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે પણ સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરી દેશે। મોદી સરકારે મિત્રો આ વચન ખેડૂતોને આપ્યું હતું। કહેવાય છે કે મિત્રો મોદી સરકારનું વચન તો ખૂબ જ હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે પણ ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। ખેડૂતોને જે પણ મિત્રો વચન આપ્યું હતું એ પણ મિત્રો પૂરું થયું નથી। 2022માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, ત્યારે મિત્રો 2024 પણ આવી ગઈ છે અને મિત્રો ચૂંટણીનું રિઝલ્ટ પણ આવી ગયું છે, પરંતુ ખેડૂતો માટે આવી કોઈ દેવમાફીને લઈને જાહેરાતો કરવામાં આવી નથી અને આ લક્ષ્ય હજી દેવમાફીનું હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે દેવું વધી ગયું છે, અનેક ગણું દેવું આવી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે। જો કે મિત્રો ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરવામાં આવ્યા છે। લાખો કરોડો ઉદ્યોગપતિના પણ દેવા છે એ પણ મિત્રો માફ થયા છે। તો બસ ખેડૂતોનું એ કહેવું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ। બસ ખેડૂતોને એક જ આશા છે કે ખેડૂતોના જે પણ દેવા છે એ દેવા મિત્રો માફ થવા જોઈએ અને ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતના જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ થવા જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો મોદી સરકાર ખેડૂતો માટે દેવામાફીને લઈને પગલું ઉઠાવવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 70,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકારની એક યોજનાથી ખેડૂતો મિત્રો ખૂબ જ ખુશ રહેલા છે। વાછોમાં મિત્રો રાજ્ય સરકારની એક વિશેષ યોજના ખેડૂતોને તેમના પોતાના સ્ટોરેજ વેરહાઉસ બનાવવા માટે સબસિડી આપે છે। આ સબસિડી રાજ્યભરના ઘણા લાભાર્થીઓ માટે વરદાન તરીકે ઉભરી આવી છે। આ સાથે મિત્રો પાકને કમોસમી વરસાદ, ચોરી અને જંગલી પ્રાણીઓના હુમલાથી રક્ષણ મળી રહ્યું છે। આ યોજનાને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે। આ રકમ તેમને તેમના પાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાને અને સાચવવાનો અધિકાર આપે છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખેડૂત દર્શને તેમના જેવા ખેડૂતો સામેના પડકારો વિશે વાત કરી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓને મળતી સબસિડી જરૂરી સંગ્રહ વિકલ્પોને કારણે પાકની નિષ્ફળતા અને નાણાકીય નુકસાનના જોખમને આવરી લે છે। તેમણે કહ્યું કે મિત્રો અમને લણેલા પાકની વ્યાજબી કિંમત મળતી નથી। જો તમે પણ મિત્રો આવી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે 1875 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। રાજ્યમાં મિત્રો નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે મિત્રો અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે પણ તાડપત્રીની જરૂર રહે છે। તેમજ મિત્રો પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને તાડપત્રીની ખરીદમાં સીધી સહાય મળે તે જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ સાથે તાડપત્રી સહાય યોજનાઓનો લાભ પણ આપવામાં આવે
છે, જેમાં મિત્રો ખેડૂતોને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા તો મિત્રો 1875 રૂપિયાની એટલે કે મિત્રો 2 માંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર થશે. તો મિત્રો સામાન્ય ખેડૂતોને પણ તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા તો રૂપિયા 1250 રૂપિયાની 2 માંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળવા પાત્ર થશે. તો મિત્રો તાડપત્રી સહાય યોજનાનો લાભ કેવી રીતે તમે લઈ શકશો તેમની વાત કરી દઈએ તો મિત્રો તાડપત્રી એટલે કે મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આવનાર સમયની અંદર આ ખેડૂત પોર્ટલ જ્યારે પણ ખુલશે એટલે કે આગામી સમયમાં જ્યારે પણ ખુલશે ત્યાં જઈને તમે મિત્રો ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને 1875 રૂપિયાની સહાય ખાતામાં મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ મિત્રો 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ મિત્રો 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈ 60% નુકસાન વળતર અપાશે, જેમાં મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે રૂપિયા 25,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 14 દિવસમાં ડુંગળીના ભાવમાં થયો 50%નો વધારો. છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં સતત મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. નાસિકની મિત્રો લાસલગાંવ મંડીમાં ડુંગળીનો સરેરાશ હોલસેલ કિંમત 24 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આ દર 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલો રહેલો હતો. તે મિત્રો છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50%નો વધારો જોવા મળ્યો છે. જૂન પછી બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે. ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થવાની હાલ મિત્રો અત્યારે ધારણા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આદ્ર નક્ષત્રમાં ગુજરાતમાં સારો એવો વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે. આગાહી મુજબ આદ્ર નક્ષત્રમાં સારો એવો વરસાદ થશે. 9 થી લઈને 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. આથી મિત્રો ગુજરાતમાં 17 થી લઈ 19 જૂન વચ્ચે વરસાદ થશે. તેમજ મિત્રો ગુજરાતમાં તારીખ 22 થી લઈ 25 જૂન વચ્ચે આદ્ર નક્ષત્રમાં સારા એવા વરસાદની સંભાવનાઓ છે. તો મિત્રો જુલાઈમાં તારીખ 5 થી લઈ 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મિત્રો 11 થી લઈ 13 જુલાઈ વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. એટલે કે મિત્રો આજે 13 જુલાઈ છે અને 13 જુલાઈના રોજ તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, દીવ, છોટા ઉદેપુરમાં વરસાદ આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળક અકસ્માત સર્જશે તો મિત્રો વાલીને થશે કેદ. બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખડાવવા માટે આજે જ અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ અને ડીઓ એએમસીના અધિકારીઓને એક મહત્વનો સેમિનાર યોજાયો છે. ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મિત્રો તેમને જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળક અકસ્માત સર્જે છે તો જેના નામે મિત્રો વાહન હોય તેમને મિત્રો 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની પણ સજા થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ત્રીજી વાર પીએમ બન્યા બાદ પીએમ મોદીનો પહેલો વિદેશ પ્રવાસ. દેશમાં ત્રીજી વાર પીએમ મોદી તરીકે પીએમ મોદીએ શપથ લઈ લીધા છે. શપથ લીધા બાદ તેમનો પહેલો વિદેશ પ્રવાસ મિત્રો ઇટલીનો છે. વિદેશ સચિવે આપેલી માહિતી મુજબ મિત્રો પીએમ મોદી G7 સંમેલનમાં ભાગ લેવા 13 જૂને એટલે કે આજે ઇટાલી જશે. પછી મિત્રો 14 જૂને પીએમ G7 કોન્ફરન્સમાં ભાગ લેશે, જેમાં મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મિત્રો આફ્રિકા મુખ્ય મુદ્દા રહેવાના છે. આ G7માં રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની સ્થિતિ પર મિત્રો પણ ચર્ચા કરવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિકાંડ બાદ છટકબારીના ખેલ શરૂ. રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો શાળાઓ દ્વારા છટકબારી શોધવાના ખેલ શરૂ થઈ ગયા છે, જેમાં સુરતના શાળા સંચાલકોએ તમામ જવાબદારીનો ટોપલો વાલીઓ પર ઢોળી નાખ્યો છે. ત્યારે મિત્રો આજે શાળાએ તમામ વાલીઓ પાસેથી બાળકોને જવાબદારીનું સોગંદનામું લીધું છે, જેમાં તેમણે મિત્રો કહ્યું કે શાળાએ લઈ જતી મિત્રો સ્કૂલ વાનમાં જે પણ વાલીઓ બેસાડે છે તો તે મિત્રો તમામ જવાબદારી વાલીઓની રહેશે. તેમાં મિત્રો વાલીઓએ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુસૂચિત સમાજની રેલી અને 84 ગામો સજ્જડ બંધ. જૂનાગઢથી મિત્રો અનુસૂચિત સમાજ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ગણેશ જાડેજાના વિરોધમાં નીકળવામાં આવી છે. રેલીના પગલે યાર્ડ અને 34 ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. દલિત યુવકને મારવાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશાળ રેલીના પગલે ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલનપુરમાં કોલેરા વકર્યા, વધુ એક મહિલાનું કોલેરાથી મોત થયું. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો પાલનપુરમાં કોલેરાના કારણે મિત્રો વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે અને નવા બે દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. જો કે આ રોગને કાબૂમાં લેવા માટે પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા સતત મિત્રો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાણીપીણીના સ્ટોલ તેમજ મિત્રો લારીઓ બંધ કરવાની કડક સૂચના પણ આપી દેવામાં આવી છે. સર્વેમાં 236 દર્દીઓને કોલેરાની અસર થઈ છે. આરોગ્ય વિભાગની 25 અને નગરપાલિકાની મિત્રો 10 ટીમો કામે પણ લાગી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 26 તાલુકામાં વરસાદ અને 15 જિલ્લામાં આગાહી. ગઈકાલે રાજ્યમાં મિત્રો વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો આજે પણ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જિલ્લામાં વરસાદની આગાહી આપી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને મિત્રો વલસાડમાં મેઘમહેર થઈ શકે છે. તો મિત્રો આપના વિસ્તારમાં હાલ અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ખાસ કરીને મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે કે પછી વરસાદ? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ. 57 દિવસ બાદ ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે. લોકસભા ચૂંટણી અને તેની આચારસંહિતા પૂરી થયા બાદ આજે પહેલી કેબિનેટ બેઠક મળશે, જેમાં મિત્રો નરેન્દ્ર મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા આભાર પ્રસ્તાવ રજૂ થશે. આ સાથે જ મિત્રો પ્રી મોન્સૂન કામગીરી, શાળા પ્રવેશ ઉત્સવ, યોગ દિવસની ઉજવણી અંગે ચર્ચાઓ થશે. આ સિવાય કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે અને વહેલી તકે મિત્રો જે પણ મિત્રો કમોસમી વરસાદથી નુકસાન થયું છે તેમને મિત્રો સહાયની પણ ચર્ચાઓ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મિત્રો ઇરદા એ વીમા પોલિસી સંબંધિત મિત્રો ઘણા નિયમોનો સરળ બનાવ્યા છે. આ અંતર્ગત મિત્રો પોલિસી ધારકો કેટલીક શરતો સાથે તેમની વીમા પોલિસી રદ કરી શકે છે. સાથે જ મિત્રો પોલિસી ધારકો વીમાની બાકીની અવધિનું રિફંડ પણ લઈ શકશે. ઇરદાના નવા નિયમો હેઠળ હવે સામાન્ય વીમા કંપનીઓ દસ્તાવેજોના અભાવને કારણે પણ દવાઓને નકારી શકશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર. ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ અને ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સુધીની સહાય આપે છે. આ 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે.
તાજેતરમાં જ મિત્રો 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત મિત્રો એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો બહાર પાડ્યો હતો. ત્રીજી વખત મિત્રો વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે, જેની સાથે જ મિત્રો પહેલો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કાર્યભાર સંભાળવાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી દીધી છે, જેનાથી મિત્રો 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે મિત્રો 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો હપ્તો આજે અથવા તો આવતીકાલે ખેડૂતોના ખાતામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાય આવી. ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યમાં મિત્રો 13 મે થી 18 મે દરમિયાન મિત્રો થયેલા કમોસમી વરસાદના કારણે મિત્રો ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. તે અંતર્ગત મિત્રો વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મિત્રો 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એટલે કે મિત્રો SDRFના નિયમો પ્રમાણે ચૂકવાશે. જેમાં મિત્રો ખેડૂતોને કેટલી સહાય ચૂકવાશે તેમની વાત કરી દઈએ. જેમાં મિત્રો વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય અને ભૂસારીયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું હતું. જો કે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત મિત્રો સહાયની રકમ કેટલી થાય છે એ મિત્રો ગણતરી કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ 0 આવશે. આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંધી તોફાન ભયંકર આગાહી. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેલું છે. તેમજ મિત્રો રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે. તેમજ મિત્રો નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં પણ આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ મિત્રો 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ રહી શકે છે. તો મિત્રો 15મી જૂન આસપાસ મિત્રો રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને 15મી જૂને ગુજરાતમાં ચોમાસું પણ એન્ટ્રી મારી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આમાં મિત્રો મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે. મિત્રો જેમાં પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા માટે 1,000 રૂપિયા આપવામાં આવે છે અને બીજો હપ્તો ANC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2,000 રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો 2,000 રૂપિયા મિત્રો બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે. આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ 1,000 રૂપિયા માતાને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBIએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો, સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર. મિત્રો, આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.